નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળની જ. હવે જોઈએ આજના સમાચાર. પાટણ શહેરના મોતીસા દરવાજા ચોક ખાતે સ્વચ્છતા કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ બાદ મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી. રાધનપુરી વાસ અને પીપળી વાસના રહીશોએ જણાવ્યું કે તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી લાંબા સમયથી ઉભરાય છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનું સમાધાન થયું નહીં. મહિલાઓએ પાલિકા પ્રમુખને રજૂઆત કરવા પ્રયાસ કર્યો, પરંતુ પ્રમુખે તેમની વાત સાંભળ્યા વિના સ્થળ છોડી દીધું હતું. સ્થાનિક કોર્પોરેટર દેવચંદભાઈ પટેલે ગટરની સમસ્યા સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે જીયુડીસી દ્વારા સર્વે કરી નવી પાઇપલાઇન નાખવામાં આવશે. સ્થાનિકોએ મોતીસા દરવાજા બહાર તોડી પાડેલા શૌચાલયના કાટમાળના વેચાણ અંગે પણ આક્ષેપો કર્યા છે. પાલનપુરની સ્વાગત ગ્રીન સોસાયટીમાં નવરાત્રીના ત્રીજા દિવસે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશોએ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. આજની પેઢી મોટા પાર્ટી પ્લોટ કે ટિકિટ શોને બદલે સોસાયટીમાં જ ગરબા રમવાનું પસંદ કરી રહી છે. સોસાયટીની ઉત્સવ કમિટીએ ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે વિશેષ આયોજન કર્યું હતું. કમિટી દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલૈયાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. વિશેષ રૂપે 1 થી 10 વર્ષની વયના તમામ બાળકોને પ્રોત્સાહન આપવા માટે આશ્વાસન ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રીતે સોસાયટીમાં નવરાત્રીની ઉજવણી સાથે સામાજિક એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનનો પ્રારંભ થયો છે. પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી. વર્ષ 2014થી શરૂ થયેલા સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં આ અભિયાન યોજવામાં આવ્યું છે. ગુજરાતમાં નિર્મળ ગુજરાત 2.0 અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને આ અભિયાન 31 ઓક્ટોબર સુધી ચાલશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને HODCO ચેરમેન KC પટેલ સહિત અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રભારી મંત્રીએ મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પાટણ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે આજે રાજ્યમાં 17 નવા તાલુકાની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાંથી શામળાજી તાલુકાનો સમાવેશ થયો છે. શામળાજી તાલુકાની જાહેરાત થતા સ્થાનિક ધારાસભ્ય PC બરંડાની ઉપસ્થિતિમાં શામળાજી મંદિર પરિસરમાં આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી. ધારાસભ્યને આ નિર્ણય બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી 6 તાલુકા હતા અને 3 વિધાનસભા બેઠકો બાયડ 32, ભિલોડા 30 અને મોડાસા 31 હતી. જિલ્લાના વધતા જતા રેવન્યુ વિસ્તારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાયડ તાલુકામાંથી સાઠંબા અને ભિલોડા તાલુકામાંથી શામળાજી એમ 2 નવા તાલુકા બનાવવામાં આવ્યા છે. શામળાજી વિસ્તારના લોકોને સરકારી કામકાજ માટે ભિલોડા સુધી જવું પડતું હતું, જે ઘણું મુશ્કેલ હતું. મેશ્વો ડેમની પેલે પારના ગામોના લોકોને પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. નવા તાલુકાની રચનાથી આ વિસ્તારના લોકોને વહીવટી કામકાજમાં સરળતા રહેશે. ઘણા વર્ષો જૂની માંગ હતી અને અહીંયા કાળિયા ઠાકોરજી બિરાજમાન છે, ત્યારે એમના સાનિધ્યની અંદર આ ઘણા વર્ષોની જૂની માંગ આ શામળાજી તાલુકો બનાવવામાં થઈ રહી છે. ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આખી ટીમ અને સંગઠન પ્રમુખ CR પાટીલજી અને એમની આખી ટીમ અને માન્ય પ્રધાનમંત્રીજી માન્ય અમિત શાહજી ની કૃપાથી આ એક આદિવાસી વિસ્તારની અંદર નવો તાલુકો બન્યો છે. ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર પણ માનું છું. મહેસાણા LCBની ટીમોએ જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ રોકવા માટે સઘન કામગીરી શરૂ કરી છે. આ કામગીરીના ભાગરૂપે ટીમે મહેસાણા ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીના વાહન સાથે મહેસાણા ગંજ બજાર નજીક છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મંગાજી હીરાજી ઠાકોર, ઉંમર વર્ષ 32, રહેવાસી આંબલિયાસણ, ધનપુરા, તાલુકો મહેસાણાના શખ્સને એક્ટિવા નંબર GJ02BM 5744 સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપી મંગાજી ઠાકોરે કબૂલ્યું કે તેણે આ એક્ટિવા લગભગ 10 દિવસ પહેલા મહેસાણાના જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલા મુલકી ભવન પાસેથી ચોર્યું હતું. આ ચોરી અંગે મહેસાણા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ન્યાય સંહિતાની કલમ 308(2) હેઠળ
21 સપ્ટેમ્બર 2025ના રોજ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપી મંગાજી ઠાકોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ માટે તેને મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે મહેસાણા જિલ્લા જેલ ગ્રાઉન્ડમાં વર્ષોથી નવરાત્રીના 9 દિવસ ગરબાનું આયોજન જિલ્લા જેલ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા નોરતે માં અંબેની ભક્તિ આરાધના સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં જેલ સ્ટાફના પરિવારજનો તેમજ આસપાસના રહીશો અનેરો ઉત્સાહ સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. બીજી બાજુ ગ્રીન વિલા સોસાયટીમાં પણ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.